નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની ફરી એકવાર શરૂઆત જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે સેવર સાયક્લોન સ્ટોર્મ ઓમાન નજીક જોવા મળી રહ્યું હતું, અત્યારે સિસ્ટમ છે તે હવે થોડી નબળી પડી છે અને અત્યારે સાયક્લોન સ્ટોર્મ એટલે કે હજી પણ વાવાઝોડામાં જોવા મળી રહી છે અને હવે એ સિસ્ટમ છે તે ક્રમશઃ નબળી પડવા તરફ રહેશે. ડીપ ડિપ્રેશન બનશે, ત્યારબાદ ડિપ્રેશન, વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર, એમ સતત નબળી પડવા તરફ રહેશે. પરંતુ સિસ્ટમ આ લેવલથી હવે થોડો ટર્ન લેવાની સંભાવના દેખાઈ રહી છે અને ધીમી ગતિએ તે ફરીથી ટર્ન લઈ અને થોડી આગળ વધશે. જોકે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવાની સંભાવના ઓછી જણાઈ રહી છે, પરંતુ એના જે ટ્રફ આધારિત પવનો છે તે ગુજરાત ઉપરથી પસાર થવાના છે, જેને પરિણામે ગુજરાતના ભાગોમાં ભેજનું પ્રમાણ ફરી એકવાર વધશે અને વરસાદની ગતિવિધિમાં પણ વધારો થશે. ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલા ખાસ કરીને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પણ જમ્મુ કાશ્મીરના ભાગો પરથી એટલે કે જે ઉત્તર ભારતના ભાગો છે તેમાંથી પસાર થઈ રહ્યું છે અને તેની અસર છે તે રાજસ્થાનના ભાગોથી છેક ઉત્તર ગુજરાતના ભાગો સુધી જોવા મળી રહી છે. અને અત્યારે પણ ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના જે રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં વરસાદની ગતિવિધિ, સામાન્ય વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ગઈકાલે પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે પણ ભેજનું પ્રમાણમાં આંશિક થોડો વધારો જોવા મળતા જામનગર જિલ્લાના ભાગો છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ સહિતના અમરેલી જિલ્લાના ભાગો છે, રાપર આજુબાજુનો ભાગ છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી હતી અને ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં પણ થરાદ આજુબાજુના ભાગોમાં વરસાદ માહોલ જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો, ખાસ કરીને આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ 6 થી 9 તારીખ દરમિયાન છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ આપણે અગાઉ પણ વ્યક્ત કરી હતી. ત્યારે અમુક મિત્રો કોમેન્ટ કરતા હતા કે હવે વરસાદ ના પડે, સિસ્ટમ દૂર થઈ ગઈ છે. તો ગઈકાલે પણ તમે જોયો છે વરસાદ અને આજે ફરી એકવાર વરસાદના જે વિસ્તાર છે તેમાં થોડો વધારો જોવા મળી શકે છે. વરસાદ છે તે છૂટો છવાયો છે. હાથીઓ નક્ષત્ર ચાલી રહ્યું છે. બપોર બાદ થોડો પણ ભેજ હોય તો હાથીઓ નક્ષત્ર છે તે વરસવા માટે જાણીતું છે. પ્રચંડ ગાજવી સાથે પણ વરસાદ જોવા મળતો હોય છે. એટલે ખાસ કરીને હાથીઓ નક્ષત્રમાં હજી 6 થી 9 તારીખ સુધીમાં છૂટો છવાયો વરસાદની સંભાવના દેખાય છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના ભાગોમાં કાંઠા વિસ્તારો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. વરસાદ છે તે છૂટો છવાયો છે. આપણે વધુ શક્યતાઓ છે તે જિલ્લાઓની માહિતી આપી રહ્યા છે. તમામ જિલ્લામાં વરસાદ પડે એવું ફાઇનલ નથી, કારણ કે આ અત્યારે જે વરસાદ પડતો હોય છે તે મંડાણી ટાઈપનો વરસાદ પડતો હોય છે અને તે ગમે તે લોકેશનમાં પડી શકે છે. પરંતુ ગઈકાલે જે કાંઠા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ઓછી હતી, મતલબ કે દ્વારકાથી ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં ક્યાંય વરસાદની ગતિવિધિ જોવા મળી નહોતી. સામાન્ય ઝાપટા ચોક્કસપણે જોવા મળ્યા હતા, પરંતુ વરસાદની ગતિવિધિ નહોતી. તો આજે એ વિસ્તારમાં બપોર બાદથી ક્રમશઃ ભેજનું પ્રમાણ છે તે વધવા તરફ રહેશે, જેને પરિણામે એ ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. એટલે સૌરાષ્ટ્રમાં બધા જિલ્લામાં ગમે ત્યાં વરસાદ પડી શકે છે, છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે આજથી અને ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજે વરસાદની શક્યતાઓ દેખાઈ છે, જેમાં સાબરકાંઠા, હિંમતનગર, અરવલ્લી, મોડાસા અને જે ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠાના અડીને આવેલા વિસ્તારો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે. એટલે આ વિસ્તારોમાં વધુ સંભાવના છૂટાછવાયા ભાગોમાં દેખાય છે. વરસાદના વિસ્તાર ઓછા હશે ચોક્કસપણે, પણ વરસાદની ગતિવિધિ છે તે હજી પણ જોવા મળશે અને 6 થી 9 તારીખ સુધીની અત્યારની શક્યતાઓ દેખાય છે. ત્યારબાદ હજી પણ એકાદ બે દિવસ સુધી વરસાદ, ત્યારબાદના દિવસોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે. આપણે અત્યારે 6 થી 9 તારીખ સુધીની શક્યતાઓ વ્યક્ત કરી છે અને તેમાં આ પ્રકારની સ્થિતિ આજે દેખાઈ રહી છે. એટલે સૌરાષ્ટ્રના ભાગો છે, કચ્છના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતને જે બોર્ડર કાંઠાના ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તાર છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે. મુખ્યત્વે ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ જ્યાં મંડાણી ટાઈપનો વરસાદ, મતલબ કે એકંદરે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ત્યાં એકંદરે વાલદું જમી જાય, મતલબ કે આપણે
અમુક સમય જોતા હોય છે કે લોકલ મંડાણ થતું હોય છે, લોકલ ડેવલપમેન્ટ થતું હોય છે અને ત્યાં જ વારનું મંડાણ થઈ જતું હોય છે અને વરસવા લાગતું હોય છે. તો તે પ્રકારનું મંડાણ થતું હોય છે એ વિસ્તારમાં થોડો વધુ વરસાદ પણ પડી જાય. ગઈકાલે પણ આપણે જોયું કે જસદણના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો ભરી દીધા હતા, તે પ્રકારનો જોરદાર વરસાદ પણ જોવા મળ્યો હતો. એટલે આ પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. ચોક્કસપણે ખેડૂત માટે કપરો સમય અત્યારે છે, કારણ કે મગફળી ઉપાડવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને આ સમયગાળા દરમિયાન વરસાદ પડે તો પણ ચોક્કસપણે ખેડૂત મિત્રોને નુકસાન પણ થવાની સંભાવના દેખાય છે. પરંતુ આજથી વરસાદની ગતિવિધિ થોડી ક્રમશઃ વધવા તરફ રહેશે. એ પ્રકારની શક્યતાઓને પગલે ખેડૂત મિત્રોએ થોડી સાવચેતી રાખવી. જેમનું થ્રેશર ચાલતું હોય કે મગફળીનો જે પાક તૈયાર થઈ ગયો અને ખેતરમાં પડ્યો હોય તે ખેડૂત મિત્રો થોડી સાવચેતી રાખે, જેથી કરીને જે તૈયાર પાક છે તેમાં નુકસાન ના જાય. આભાર.